स्वागत है आज के नए व्लॉग में। आज हम जा रहे हैं घूमने के लिए। अभी बाइक ट्रिप है हमारी। देखो हथियार वथियार रेडी है, अभी कपड़े वपड़े भी पहन लिए। बाकी कहाँ जा रहे हैं हमारा फोकस फोकस ए खबर पड़ी गई भाई, तो मानसों ने खबर पड़ी कि આપણે ફરવા જઈએ। હવે જઈએ ફરવા અને બતાવીએ તમને મજા આવે નહીં આવતી। શક્તિમાન 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 બાય બાય કે દે, સલામ આપી દે, એકદમ સલામી આમ દો, બાય બાય કે દે બાય। એટલો લેવાનું ભૂલી ગયો। હળો ભાઈ આપણી ગાડી તૈયાર છે, હવે આપણે જઈએ હવે ફરવા માટે। તો ગાઈસ વ્લોગ બહુ બનાવે છે, મજા આવશે। લાવ ભાઈ લાવ મારું એ શું છે મુકુટ મુકુટ લેવો પડે ભાઈ, સુરક્ષા કવચ પહેરી જરૂરી છે। તો ગાઈઝ આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ હવે પાલનપુરના રસ્તા ઉપર। આપણે હાઈવે પર પહોંચી ગયા। હવે આપણે જવાનું है આપણા મંજિલ સુધી માઉન્ટ આબુ। તો દેખો સિનેરી દેખો પાલનપુરનો, જેને પાલનપુરના જોઈ લો ભાઈ કેવું લાગે કહો। આપણે હવે ધીરે ધીરે જઈએ માઉન્ટ આબુ। બાકી મોસમ હાલ તો અહીંયા તો ગરમ है, બાકી ત્યાં જઈને જોઈએ શું। ઉભાઓ એ 2 મિનિટ, શું બર્ડ્સ લગાવો, સોંગ વપરતા વપરતા જઈએ। પછી ચશ્મા ઊંચા થઈ ગયા છે, નેચા થઈ ગયા મારા। પછી સીધો હવે માઉન્ટ આબુ જઈને જ બ્રેક લાગશે। કેટલા વાગ્યા ખબર હે? 11 વાગી ગયા। કેટલા વાગે 12-1 વાગે પહોંચી જશો। તો ગાઈઝ આપણે વ્યૂને નિહાળતા જઈ રહ્યા હો। એક મસ્ત સામે હજી વ્યૂ આવે તો તમને બતાવું। બ્રિજ ચડતા સામે દેખાય છે અરવલ્લીની પર્વતમાળા, કેટલી મસ્ત દેખાય કોમેન્ટ કરજો। અને આ રસ્તો કોને કોને યાદ है જરા નીચે કોમેન્ટ કરીને જણાવજો। બાકી આપણા પાલનપુરવાળા બધા મિત્રોને તો ખબર જ છે ક્યાં જાય છે। અહીંયાથી જવાય પાલારામ, અને થોડા આગળ જઈએ એટલે જવાય વિશ્વેશ્વર, જે અમારું ફેવરેટ પ્લેસ છે ચોમાસા દરમિયાન, કારણ કે ત્યાં આવે છે નદી, એમાં નાહવાની બહુ મજા આવે। તો ગાઈસ કેવું લાગે આ બાઇક રાઇડ વ્યૂ કહેજો જરા કોમેન્ટમાં, ઠીક છે? બીજો બ્રેક પડ્યો તો હાલ વોટર બ્રેક હતો, હવે પતી ગયો। થાકી ગયા, ટ્રેનિંગ થઈ ગઈ પૂરી। તો ગાઈઝ ફાઇનલી આપણે માઉન્ટ આબુની ચઢાઈ ચડી રહ્યા હવે। બાકી અહીંયા જે રસ્તો है એક વન વે અને બહુ સ્ટીફ વળાંક છે। અહીંયા જો બાઇક ચલાવતો હોય, ગાડી બી ચલાવતા હોય, બહુ ધ્યાનથી ચલાવવું પડે, બિકોઝ સામે દેખવા ગાડી આવી ગઈ, કઈ રીતે આવી જાય ખબર બી નહીં પડે। એટલે અહીંયા બી જ્યારે બી આવો બાઇક રાઇડ કરવા, તમે ગાડી લઈને આવો ગમે ત્યારે આવો, જરા સંભાળીને આવો। અને બાકી અહીંયા જે વન્ય પ્રાણીઓ છે એમની સુરક્ષા કરો, એમને ખાવા પીવાનું ઓછું આપો, કારણ કે અહીંયા મેં દેખ્યું રસ્તા ઉપર બહુ વાંદરા બેઠા છે, એમને બધા લોકો ખાવા પીવાનું આપે, બિસ્કિટ બધું, દેટ ઇઝ નોટ ગુડ। એમની પછી શિકારી કરવાની, એમની જે જંગલમાંથી ખાવાનું શોધવાની ક્ષમતા હોય ને ઓછી થઈ જાય, એટલે આપણે ના આપવાનું, એમની રીતે એઓ શોધી લે। આપણે દયા કરવા જઈએ પણ એવું ના કરાય। બાકી વ્યૂ જુઓ તમે કેટલો મસ્ત છે। બાકી ચઢાઈ ચડીને આટલા આવી ગયા, આપણી ધનનો આટલા લઈને આવી ગયા હો। એ કેવું લાગ્યું વ્યૂ દેખો, ખાલી જોવો વ્યૂ, ગજબનો વ્યૂ છે। અહીંથી દેખો તમે હવે, ઓ માઉન્ટેન માઉન્ટેન, હવે આ કેરાવલી લે કેવું લાગે જુલું? હા કેવું લાગે? આમ જેમ છે હવે ગરમી નહીં લાગતી, બાકી ગરમી તો નહીં રહી લોચા है। આ સાઈડ બી વ્યૂ મસ્ત है, આ વ્યૂ પોઈન્ટ है, પબ્લિક ફોટા પડાવે અહીંયા। આપણી ધનનો આટલો ઊભી है ને હજી તો ઉપર જવાનું, ઉપર બી ઓર બહુ મસ્ત મસ્ત વ્યૂ है, તો ઉપર બી તમને બતાવશો હજુ તો। देखो अब तो એટલા બધા મર્ડર થઈ ગયા, છાતી ઉપર જ મારી નાખ્યા બધા। બાકી આપણે પહોંચી ગયા હો માઉન્ટ આબુ। એક માણસ વધારે ખુશ છે, ચમ ખુશ છે ખબર હે? ટાણા ટાણા ટાણ, આ તો ઊંધું દેખાય પણ સમજી ગયો હવે। સ્નેપ લેવાય। તો ગાઈસ હવે આવી ગયો માઉન્ટ આબુ, હવે ફરીએ અને જોઈએ। તો ગાઈસ આવી ગયા આપણે નક્કી લેક।
હવે નક્કી લખી હવે બીજે ચો જવાનું ખબર નહીં. બાકી ફરીએ અહીંયા બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે. આવી છોકરી હાય કર. હા તો ગાઈસ વ્યૂ દેખ લો તમે, જોરદાર વ્યૂ છે, મજા આવી જાય. તો ગાઈસ ફરીએ અહીંયા બોટિંગ કરવાની ઈચ્છા તો છે, હવે જોઈએ હવે શું ટિકિટ છે શું નહીં જોઈએ. બાકી ટાઈમ મળે તો બોટિંગ બી કરે. આમ ધૂપ વધારે એટલે બાકી મજા આવશે તો જરૂર કરશું બોટિંગ. શું કહેવું? અને ગીતો સારો જ છે, ગુજરાતી ગીતો આગે બોલો અહીંયા. હા રાજસ્થાનમાં ગુજરાતી ગીતો આગે દેખ તો ખરી, કોપીરાઇટ આવી જાય. તડકો લાગે તો તાર જવું હોય તો દેખો ઉપર ગેમ ઝોન બી है तो मंचूरियन नूडल्स खाएगा. एक माणस है ने एक वस्तु है એનાથી પનીર ચીલી હોતે પણ પનીર ચીલી છે દેખાતી નહીં, મળતી નહીં. અહીંયા ના મળે તો ચો મળશે કોઈ તો ના મળે. ચક મળી જાય પનીર ચીલી. હવે આ રીતે દેખો અમે મંચુરિયન મારે તો અહીંયાનું નહીં ખાવું. તો આ તો એકને તાર નહીં જોતું પેલું એક માણસ ફરમાઈ ગઈ ભાઈ. તો હવે બાકી ઝીલ દેખ લો તમે, કેવો વ્યૂ છે, મસ્ત એકદમ જામ. થોડી અહીંયા ઠંડી છે, આમ નોર્મલી ગરમી લાગે પણ અહીંયા ગરમી લાગતી નહીં એટલી લાગે. હા નહીં લાગતી. પાણીની બોટલ કેમ તાર બેગમાં જ હતો. શું પીવાય? પાણી પીવાય. તો ભાઈ તરસી થઈ ગયા તો અહીંયા. બાકી અહીં ગાર્ડન દેખો પાછા મસ્ત. એ ગાર્ડન એ ફોટા વગેરે પડાવ હોય તો ગાઈસ નક્કી લેકે આવી ગયા આપણે. ફોટો સેશન ચાલુ હોય. બાકી કેવો લાગે? હું ફોટો નહીં પડતો, વિડીયો તમે ના પહેલાં વિડીયો ઉતરશે ગાઈસ. અને પાછળ બી દેખી લો, પર્વત દેખાય. બાકી મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. મસ્ત પવન આવી જાય. ફોટો પડાવો બી. શું કરવું? ફોટો પાડવો? હા આટલો મસ્ત નજારો દેખનો ફોટો પાડવાના. આ જો ખાલી વ્યૂઝ ગાઈસ. ઓ વ્યૂ ચકમા ખા ગઈ. લોકો અહીંયા ફોટા પડાવે. આ બે ફોટા પડાય. અહીંયા બી પાછળ બી મસ્ત હે. આ શું કરે? હેલ્મેટ લે. ચોર કે ઘર મેં ચોરી. તો ગાઈસ એક કાકો અમારા પાસે ફોટો પડાવવા માટે પાછા ફરે, પણ ફોટો પડાવતા નહીં. અમારા પાસે આઈફોન હે એટલે અમે નહીં પડાવતા આપણા પાસે. તો પાછળ ટોળું ગયા દેખો, દેખાય કે ટોળું ફરે અમારા પાછા ફોટો પડાવવા માટે. સેલિબ્રિટી જોયા નહીં ને કદી અમને, એટલે શું કહેવું આ હિરોઈને હે સેલિબ્રિટી જોયા નહીં લોકો એની એટલે. તો ગાઈસ મજા આવે. બાકી હજુ તો ક્યાં જવાનું આપણે ફરવા? બીજો હજુ ક્યાં અહીંયા બીજી જગ્યા તો બોલ. એક તો નક્કી એક તો જોઈ લીધી, બીજી જગ્યા હે તો ગુરુ શિખર જવાનું હજુ તો. બીજું ભાઈ પેલા કંઈક લખેલું હતું પાંડવને, હું કંઈક લખેલું હતું. હા આપણે ત્યાંથી વાળા ને ત્યાં પાંડવ કેવું લખેલું હતું ત્યાં. તો જવાનું. હા જા બોલતી નહીં, આ તો બોબડી હે ગાઈસ. તો ગાઈસ અહીંયા ફોટો પડાયા આપણે ગાર્ડનમાં. બાકી બોટમાં આવી જાય તો બોટ તો ચાલુ નહીં. ઉપરથી ઉલટી કરો ને તો 500 રૂપિયા દંડે. એટલે આપણે જવું જ નહીં. અને બોટ બંધ આજે કંઈ કારણોસર, ખબર નહીં કેમ કે પબ્લિક ઓછી છે બહુ. અમે આઉટ ઓફ સિઝનમાં આવ્યા. ગરમીમાં આવ્યા તો બી અહીંયા ઠંડક તો છે. આ દેખો ખાલી. અને એનું ગાર્ડન હે. ક્યારે બી આવો ને આ બેન્ચ ઉપર ફોટો પડાવજો એટલે મને યાદ કરજો. હું અહીંયા ફોટા પડાવ્યા હતા મસ્ત. પોસ્ટ કર્યો ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો. પ્રાઇવેટ આઈડી એટલે હું જેને એક્સેપ્ટ કરે જ ફોલો કરશે. શું કહેવું? તો ગાઈઝીસ આપણે હવે અહીંયા આવી ગયા જમવા માટે. હલકો ફૂલકો નાસ્તો મંગાવે. બાકી લોકેશન સારું છે, દેખી લો પાછળ મસ્ત લોકેશન છે. અને ઠંડી હવા બી ચાલુ હોય. આપણે આપણો ઓર્ડર આપી દીધો, કાકા લઈને આવશે. એક ગ્લાસ બી દે દેના ચાચા. પાડોથી કાચનો, પ્લાસ્ટિકનો જ આવે. તો અહીંયા આપણે આવી ગયા, બેસીએ. બાકી અહીંથી દેખો વ્યૂ દેખો. હું આજુબાજુનો વ્યૂ બતાવું તમને. ઓહો મસ્ત વ્યૂ છે. આ સાઈડ બી મસ્ત બ્લર, ફોકસ લાગતું નહીં. જેને નીચે બેસવું નીચે બી બેસી શકે, જેને ઉપર બેસવું ઉપર. અમે ઉપર સિલેક્ટ કર્યું. તો હવે ચાલીને ઉપર જવાનું. માર્કેટ અહીં સાઈડ બહુ મસ્ત. અહીંથી વ્યૂ બતાવું તમને, તમે ખુશ થઈ જાઓ. પાછળ વ્યૂ દેખો ખાલી. વાવ. અને શ્વાસ ચડી ગયો આપણને તો આટલા ચડતા જા. હવે આપણને ખબર પડી ગઈ આપણી ફિટનેસ 0 થઈ ગઈ. હવે વિદા થાકી ગઈ.
તો બે કેમ ગયા ઊભી હતા અલા થાકી ગયા તો દેખો આટલું ચડીએ બાકી જ છેક નીચે સુધી આટલાથી ઉપર દેખાય ચૂપ કરો જરો અહીંથી બી વધારે ઉપર છે આટલા અહીંયા બાકી વ્યૂ સારો હોય પહાડ વહાડ સારા અહીંયા બાજુમાં અહીંયા સામે કંઈક ભણવામાં તો આવતું આપણે ભૂલી ગયા હોય કંઈક કેન્દ્ર છે શાનું કેન્દ્ર વિજ્ઞાન આ ખગોળશાસ્ત્રી જે હોય ને એમને ખબર હોય બાકી અહીંયા એરફોર્સનું બી એ સામે અને આર્ય ગુરુ શિખરનું મંદિર આ મંદિર એટલે ઉપર તો હજી ત્યાં તો જવાનું બાકી છે આવાજ થાકી ગયા હજી અવાજ આવે ને શું ખબર હે અહીંયા બંદૂકો વેચાય અહીંયા જો સામે પડી છે ક્યાં આ કાકા પાસે તો નહીં છરી વગેરે એવું જ છે પણ અહીંયા બંદૂકો ને બધું બી વેચાય તો અહીંયા છે ઉપર આપણે તો આ હાલત આપણી ખરાબ થઈ ગઈ આપણે આવી ગયા ગુરુ શિખરના ઉપર આવી પાછળ ગુરુ મહારાજનું મંદિર છે ત્યાં ફોકસ કરું ફોકસ થાય હા ગુરુ મહારાજનું મંદિર પાછળ અને આપણે ત્યાં આવી ગયા હાલ તો બાકી અંદર તો ફોટોગ્રાફી વગેરે કરવાની મનાય તો બહારથી તમને દર્શન કરાયેલું જેને કરવા કરી લેજો ભાઈ ઠીક છે બાકી જઈએ હવે અંદર દર્શન કરીએ અમે અને મળીએ તમને બેઠા બેઠા ભાઈ કાચી કેરી ખાઈ લીધી મસાલો વસાલો નાખીને નાટક કરું મીઠી કેરી તો આપણી પિકનિક અહીંયા જ ખતમ થઈ આજના દિવસની તો હજુ રસ્તામાં જોઈએ હવે કંઈ વ્યૂ આવે તો બરોબર ઊભા રહીએ બાકી નહીં ઊભું રહેવું બાકી કેવું લાગ્યું હોય હા કેવું લાગ્યું પાક્કું ચલો તો ગાઈસ મળીએ થોડી વારમાં અગર નામ લઈએ તો ના હજી તો મળશો એક વસ્તુ બાકી હે હે ના તો ગાઈસ આપણે હવે નીચે ઉતરીએ બાઇક લઈને આગળ આપણે એક ગાડી છે બાકી વ્યૂ દેખો તમે આજુબાજુ આમ મસ્ત લીલોતરી છે હું જ્યારે બી ફરવા આવું એટલે મને એક જ વસ્તુ ગમે આટલું હરિયાળી હોય ને ના નેચરમાં આપણા અમુક લોકો આવે ને પેલું ખાઈ નાખે પડીકા નાખે પાણી બોટલ ફેંકી દે તો એ સારું ના કહેવાય તો અરે પણ અહીંયા બી એક સામે પડીએ બોટલ આટલી સુંદર પ્રકૃતિ અગર ભગવાને બનાવી હોય તો ભગવાને આપણને એટલું બધું બનાવીને આપ્યું તો આપણું કામ એને સાચવવાનું જો આપણે એ બી ના કરી તો પછી પ્રાકૃતિક આપદાઓ આપણા ઉપર આવે એ બરાબર જ કહેવાય તો આપણે પ્રકૃતિને જેમ મને બચાવો હા આવી જગ્યાએ ફરવા આવો તો હાથે એક બેગ લઈને આવો યા એક પ્લાસ્ટિકની તમે બીજી બેગ સાથે રાખો જેમાં તમે જે બી કચરો કરો એમાં જમા કરવાનું જે કોઈ આપણને ડસ્ટબિન દેખાય ડસ્ટબિનમાં આપણે ફેંકી દેવાનું 1000થી 2000 પ્લાસ્ટિકની બોટલો એમને પહાડમાં ફેંકેલી છે એટલે કોઈ સફાઈ કરતું નહીં ત્યાંના દુકાનદારો સફાઈ કરે ના કોઈ તો જો આ મારું વિડીયો કોઈ રાજસ્થાનથી જોઈ રહ્યું હોય તો ભાઈ માઉન્ટ આબુની જે બી ઓથોરિટી એને ટેગ કરો અને આ વિડીયો મોકલો અને એમને કહો કચરો બહુ પડે અહીંયા चाय ब्रेक हो गई है अभी चाय पी रहे हैं हाँ टमाटर डाल दो अंकल चाय पी रहे हैं अभी और मैगी मंगाई है अभी मैगी खाएंगे पहाड़ों में वो देखो दिखाता हूँ पहाड़ है यहाँ पे तो भाई छोटू अपना कुरकुरे लेने गया कुरकुरा मंगाया मैडम ने कुरकुरा खाएगी और मैगी खाएगी हैं इसको अभी पहाड़ों की और मैगी में स्वाद होता है पहाड़ों की मैगी में नहीं होता स्वाद तो होता ही है ये उस्ताद जी आ गए अपने कुरकुरा लेके उस्ताद जी क्या हाल है बढ़िया छोटू मैगी बना रहा है छोटे उस्ताद मैगी बना रहे हैं उस्ताद है क्या भाई छोटे उस्ताद मैगी बना रहे हैं अभी एकदम टेस्टी बढ़िया सी मैगी वो उस्ताद ने तो ओहो कैची चला दी बाकी मैगी उबल रही है यहाँ पे वहाँ पे वो उबल रही है गर्मी से खा रही है कुरकुरे अभी वेफर लेने के लिए भेजा है चच्चा को यहाँ पे चच्चा लेके आ गए ये लेके आ गए चच्चा वेफर अभी इसके लिए ये चिप्स खाएगी भाई कौन सी चिप्स खाएगी कौन सा वाला खाना है मसाला लेवी ओली लेवी तने जे खावी लेजो मारे नहीं इस मैगी बन के अपनी आ गई है स्नैप लवर स्नैप खींच रही है अभी हाँ गुजराती में सॉरी तो गाइस मैगी अपनी आई गई है आ स्नैप खेचे टेस्ट करिए केवो लागे तमने जणाई गयो बारो गरम है बहु એટલે
એક નંબર મેગી બની ભાઈ, મસ્ત. આ મેગીનો સ્વાદ જ અલગ હોય. ઘરે ગમે તે બનાવો આવી ના બને. છેટું નોકરી કર ના? બકા. તો અંતિમ પડાવ ચાલુ થયો હવે. આના પછી એક બાકી છે અને પેટ પૂજા. શું થયું મારું? આ ખાઈ ખાઈને આવું થયું હવે. ઇન્ડિયાનું ખાઈ ખાઈ ફરીથી બેક ટુ વર્ક જાઓ ને દુબઈ એટલે બધું લેવલ આવી જાય. બાકી તારું તો તો ગાઈસ સનસેટ થાય પાછળ દેખાય નહીં દેખાતો બરાબર દેખાયો ત્યાં સનસેટ થાય. અમે અહીંયા ચીલ કરીએ બેઠા છીએ તો આ મસ્ત પાછળ એક ઝરણું પડે અહીંયા અરે આપણું પડે મસ્ત ઝરણું પડે એકદમ બ્યુટીફુલ શું. અને વાનર સેના પાછળ આવી ગઈએ. બજરંગ બલી કી જય હો. તો આવો અમારો દિવસ છે આજનો. બાકી આવા ફેમિલી વ્લોગ રેગ્યુલર જોતા હોય તમારે તો ભાઈ કોમેન્ટ કરીને જણાવો તો અમને ખબર પડે. તો શું એક હાલ નહીં તો થોડા સમય પછી અમે રેગ્યુલર કરી દઈશું. હાલ તો અમે કામમાં છીએ થોડું અમારું ફ્યુચર સેટ કરીએ છીએ, બ્રાઇટ ફ્યુચર. તો એમાં થોડા છીએ. બાકી તમને એન્ટરટેન તો પૂરું કરશું અમે. હે એની ચિંતા છોડો તમે. શું કહું? આ બોલે નહીં, ટેન્શન ના કરો, એનું બોલવાનું હું બોલ દઉં. તો ગાઈસ આપણે આવી ગયો હવે અમીરગઢની બહુ ફેમસ દાળ મખની ખાવા. દેખો આપણે મંગાવી દીધી દાળ મખની. વાગ્યા હે કેટલા 7:30 થઈ ગયા પણ આજે વહેલું જમવાનું થઈ ગયું. બાકી દાળ મખની જો એકદમ ટેમ્પટિંગ બટરની ટિક્કી. મારથી લેવાના મેં 2 બાઈટ તો લઈ લીધી. અમે બે લઈ લીધી પાપડ સાથે છાશ અને સલાદ. તો અમે ખાઈએ દાળ મખની પછી ઘરે જઈએ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી દાળ મખનીનો ટેસ્ટ અમેઝિંગ છે, એકદમ મસ્ત. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.